આજના ચૌધરી સમાજે ભ્રષ્ટાચાર મુક્ત થવાનું કામ કરવાનું. ઓળખીએ અંગ્રેજોને. જમીનના વેપારો કરવા શેના માટે ભાઈ હેતુફેર કરવો છે? આ શિક્ષણના વેપારના 101/26 કરવાની યોજના હોય તો એમાં લખજો તપાસના અંતે ગેરરીતિ કરી હોય તો સરકારે જમીન પાછી મેળવે, સરકારી જમીન કહેવાય. પશુપાલનની જમીનને હેતુફેર કરવો. આ અંગ્રેજો છે, આમને અદેખાઈ અને ઈર્ષા ફક્ત વિપુલભાઈની નથી, તમારી બધાયની છે. આજના સમાજની ઈર્ષા ન દેખાય છે. શું પ્રવૃત્તિઓ ચાલી રહી છે? ભાગલા પાડો અને રાજ કરો. અંગ્રેજો ગયા પણ એમના પાછળ એમના રસ્તે ચાલવા વાળા લોકો જે મૂકી ગયા છે. આ બધા અંગ્રેજોને ઓળખીએ, સારી રીતે ઓળખીએ અને અમને પાઠ ભણાવીએ. આઝાદી એમનામાંથી મેળવવાની છે. આજના ચૌધરી સમાજે હવે જો આઝાદી મેળવવાની હોય તો આ અંગ્રેજોમાંથી આઝાદી મેળવવાની. સત્ય કોઈને બોલવું નથી. નાના ભાઈ ને મોટા ભાઈ બે ભાઈઓ ભેગા થયા છો તો પશુપાલનનો વિચાર આવે છે? આ ધોનારીઓનો વિચાર આવે છે? આજે મીડિયા નોંધ કરો, ગઈકાલે હું પણ ટીવી ઉપર પ્રવચન સાંભળતો હતો. દેશના પશુપાલન મંત્રી એમ કે છે કે લંપી વાયરસમાં ગાયના દૂધના ભેંસના દૂધમાં કોઈ ફેરફાર નથી થયો. 10,000 કરતા વધારે પશુધન મરી ગયું છે. 10,000 કરતા વધારે ઉત્તર ગુજરાતમાં. આજે ફેરફાર શું ના થયો હોય, ક્યાંથી આંકડા લઈએ છીએ? આ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ કાં તો આપને જુઠ્ઠી વાત કરે છે, કાં તો પેલા માહીના દૂધમાં ખાનગી રીતે એને વેપાર ધંધો કરવાની જે ટેવો પાડી એમાં છેતરપિંડી કરી રહી. આજે સમગ્ર ઉત્તર ગુજરાતની ડેરીઓનું દૂધમાં ઘટાડો થઈ રહ્યો છે. ઘટાડો લંપી વાયરસમાં. નાના ભાઈ ને મોટા ભાઈ એક થયા આવીએ તો આપણે આ લંપી વાયરસમાં 10,000 થી વધારે પશુધન મરી ગયું હોય તો એને કંઈક ઉપયોગી થવાનું કહીએ સરકારને. આજે જે ભાવ દૂધના ચૂકવતા આવીએ ગયા વર્ષ કરતા ઓછા ચૂકવીએ છીએ. શું ગુનો કર્યો છે? ચાલુ વર્ષમાં અમૂલ ગોલ્ડના વેચાણ કિંમતમાં 2 રૂપિયા વધારો થયો છે. તો આ લંપી વાયરસની મહામારીમાં દૂધના ખરીદ કિંમતો ગયા વર્ષના જેટલી તો કરીએ કે અમાય આચાર સંહિતાની રાહ જોવાની છે. આપણે બધાએ આપણા હક અને અધિકાર માટે જાગૃત થવું પડશે. એક ગીત આપણે બધાએ સાંભળ્યું છે, પબ્લિક હૈ સબ જાનતી હૈ યે પબ્લિક હૈ. સાંભળ્યું છે? અર્બુદા સેનાએ પ્રજા સુધી જાગૃતિ પહોંચાડવાનું કામ, પબ્લિક હૈ યે સબ જાનતી હૈ જગાવવાનું કામ, એક કરવાનું કામ, નેક કરવાનું કામ અને માહિત સભાર કરવાનું કામ આપણે કરવાનું છે. આ જવાબદારી જ્યારે આપણા પશુપાલકોના આગેવાનો, કારણ કે રાજની સરકાર વહીવટદારો મૂકીને સત્તાઓમાં પરિવર્તન કરતી હોય ત્યારે અમને એમ લાગે છે કે સરકારના કોઈ નિગમમાં બેઠા છે, સરકારની નોકરી કરવાની.
અરે ભાઈ, તમે સરકારી નિગમમાં નથી બેઠા, તમારે સરકારની નોકરી નથી કરવાની, તમારા નોકરી આ દોનારીઓની કરવાની છે. આ સહકારી સંસ્થા છે અને દોનારી બહેનોની નોકરી કરવાની હોય તો બકરી બે થાય એમ ચૂપ ના થઈ જવાય. દૂધ ઉપર જીએસટી લાગ્યો હોય તો વિરોધ કરવો પડે. લંપી વાયરસની મહામારી આવી હોય તો આ 10,000 કરતા પણ વધુ આપણું પશુધન મરી ગયું હોય તો એના માટે રાજની કે દેશની સરકાર આ દોનારી બહેનોના વહારે આવે, એ માટેનો આપણે અવાજ બુલંદ કરવો પડે. અને આપણે જો આ કામ નહીં કરી શકીએ તો ભૂતકાળમાં પણ તમે જેવી રીતે આ બુદ્ધિ ખરીદતા હતા એવું ભવિષ્યમાં પણ શું આપણે બુદ્ધિ ખરીદવાની છે? કેમ આ બુદ્ધિ ખરીદીની તપાસ નહીં થતી હોય? ગાયોની ઉત્પાદકતા, ભેંસોની ઉત્પાદકતા વધારવાનું નથી અને માણસોની ઉત્પાદકતા વધારવાનું આ લોકોને કેમ મન થતું હશે? આ બધું તમને વિચાર આવે કોઈ? છેતરવાની માનસિકતા બનાવી, છેતરવાની માનસિકતા. શું અર્બુદા સેનાનું ગઠન અને સંગઠનની તમને બધાને સમજણ પડે છે કે આ ગઠન થાય, સંગઠન થાય તો સમાજનું ભલું થાય, સમાજનું કલ્યાણ થાય? એમને સમજણ નહીં પડતી હોય એમ માનો છો? એમને સમજણ પડે છે અને કારણ કે સમજણ પડે છે એટલા જ બહિષ્કારની વાતો કરતા હતા જ્યારે આપણે ગઠન અને સંગઠન કરતા હતા. આ બધાને સમાજની નોકરી નથી કરવી. આ બધાની પ્રાથમિકતા પોતાનો સમાજ નથી. એમની પ્રાથમિકતા પોતપોતાનો રાજકીય પાર્ટીઓ છે. આજના ચૌધરી સમાજે પોતાના સમાજમાં અંદર કઈ ગંદકી હોય, કચરો હોય તો એ સાફ કરવાની જવાબદારી પણ આપણી બને છે. આપણે જ કહેવું પડશે આપણા સમાજના લોકોને કે ભાઈ પહેલા સમાજની નોકરી કરો, પછી રાજકીય પક્ષોની નોકરી કરજો. અને આ કામ જો આજના ચૌધરી સમાજના આગેવાનો નહીં કરી શકે તો માં અર્બુદા જ આપને બચાવે. ભૂતકાળમાં અમૂલક કાકા જેવા 60 વર્ષ સુધી આ કરી શકતા હતા, આ પ્રાથમિકતા આપી શકતા હતા કે પહેલા સમાજની નોકરી ને પછી રાજકીય પક્ષની નોકરી. સમય પાક્યો છે આ ગઠન અને સંગઠનના માધ્યમથી જો કોઈ એક કામ કરવાનું હોય તો આ પ્રાથમિકતા સ્પષ્ટ કરાવીએ, ગામે ગામ સ્પષ્ટ કરાવીએ. બહેનો આજે સંગઠનમાં જોતરાઈ હોય તો જોઈએ, એમનો જુસ્સો જોઈએ, એમનો ઉમંગ જોઈએ, એમનો ઉત્સાહ જોઈએ. આજના ચૌધરી સમાજે અર્બુદા સેનાના માધ્યમથી આપણું ભવિષ્ય જો આપણે ઉજળું કરવું હશે તો આપણે પોતે જ આપણી પ્રાથમિકતાઓ સાચી કરવી પડશે. માન્ય અખિરાજભાઈ, તમે કહ્યું એ પછી મને હવે એવું મન થાય છે કે ગણપત વિદ્યાનગરમાં ઉત્તરાયણ પછી વિપુલભાઈનું વક્તવ્ય હોય, વિપુલભાઈ ગણપત વિદ્યાનગરમાં પ્રવચન કરતા હોય, ગણપત વિદ્યાનગરનો ખૂબ વિસ્તાર વિકાસ થાય, કડવા પાટીદારોના સાથ અને સહકારથી આ વિધાનસભાનું ક્ષેત્ર હું જીત્યો છું તો તમને કેવો આનંદ થશે? સમય એવો થયો છે કે સહકાર મેળવવો બધાને છે પણ સહકાર આપવો નથી.
આજના ચૌધરી સમાજ સામાજિક સમરસતાથી ચાલતા શીખે અને આપણા ઉપર જે કોઈ પણ આશ્રિત હોય, અર્બુદા સેનાનું આ કાર્યાલય ફક્ત અર્બુદા અથવા ચૌધરી સમાજના છેવાડાનો વ્યક્તિ જ નહીં, પરંતુ કોઈ પણ સમાજનો છેવાડાનો વ્યક્તિ અહીંયા આવી શકે અને એની રજૂઆત સાંભળી શકાય, એ કામ માન્ય કાર્યાલય મંત્રી શ્રી આપને કરવાનું. આપણે સૌનું કલ્યાણ કરવાનું છે, આપણે સૌનું ભલું કરવાનું છે. આપણી કુળદેવી પણ આપણને એ જ આધ્યાત્મિક રીતે ધ્યાન દોરી રહી છે કે સૌનું ભલું કરવાનું કામ આપણું છે. ઋષિ જાખરની પહેલી જે વાત હતી કે મૌનથી શક્તિનો સંચાર થાય, તો મને એમ લાગે છે કે એક દશકાથી જે હું ચૂપ રહ્યો, એ ચૂપ રહેવા દરમિયાન જ મારી શક્તિનો સંચાર થયો હશે. પરંતુ હવે મને જો બોલવાની જરૂરિયાત લાગી હોય તો તમારા બધાએ પણ શાનમાં સમજી જઈને તમારે બધાએ બોલવાની શરૂઆત કરીશું, તો માતાજીની કૃપા પણ રહેશે અને આપણું સંગઠનનું કામ, એને જે વેગ આપવાનું કામ આપણે કરવાનું છે, એ ખૂબ સારી રીતે કરી શકીશું. મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિ 2 ઓક્ટોબરે આવી રહી છે. આ 2 ઓક્ટોબરના દિવસે અર્બુદા સેનાએ આ જયંતિ ઉજવવાનો નિર્ણય કર્યો છે. અને એ જયંતિ આપણે ઉજવવાની હોય કે જેથી કરીને આપણા સમાજના આવા જે શ્રેષ્ઠીઓ હોય જૂની પેઢીના, માન્ય અમુલકભાઈ હોય કે માન્ય અખેરાજભાઈ હોય, આવા બધાની તાલુકા વાઇઝ યાદી બનાવીએ. આ આગેવાનોએ સમગ્ર જીવન જે પોતાના સમાજ માટે અને પોતાના ગામ માટે અને વિસ્તાર માટે ગાંધી ચિંધ્યા માર્ગે જીવીને નિભાવ્યું છે, એમનું માન કરીએ, એમનું સન્માન કરવાનું કામ આપણે કરવાનું છે. આપણે કહેવાનું છે આ યુવા પેઢીને કે આપણે નથુરામ ગોડસેના માર્ગે ચાલીને દૂધસાગર ડેરીને કલંકિત કરવાનું કામ નથી કરવાનું. આપણે કહેવાનું છે કે આપણે અમુલકભાઈ ને અખિરાજભાઈ ને આ લોકોના માર્ગે ચાલવાનું છે, સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાનું શીખ, નવી પેઢીને આપવાની હિંમત, આ બધું કામ આપણે કરવાનું છે. અને મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે, મા અર્બુદાના આપણા બધા ઉપર રહેમ રહેશે, કૃપા રહેશે અને આશીર્વાદ રહેશે. અને આપણે બધા આપણું ઉત્તરદાયિત્વ સમાજને એક કરીને રાષ્ટ્રનું અને દેશનું ઘડતર કરવાનું જે કામ આપણા સર્વેનું છે, એ કરવામાં આપણને ખૂબ જ અનુકૂળતા અને સાનુકૂળતા રહેશે. આજના પ્રસંગે બહુ લાંબી વાત નહીં કરી, એટલું ચોક્કસ પ્રકારે કહીશ, આપણે બધા મક્કમ થઈએ, એક થઈએ, નેક થઈએ, સંગઠિત થઈએ. સત્યમેવ સત્યમેવ. મા અર્બુદા આપણને સત્યના માર્ગે ચાલવાની હિંમત આપે, શક્તિ આપે અને સરવાળા પણ કરતા જઈએ. જે કોઈ પણ લોકો આપણને એમ લાગતા હોય કે અમને હવે કંઈક પુનર્વિચાર છે, તો જોઈ શું રહ્યા છો, જોડે જાઓ ને આવી રીતે સરવાળા કરીને પણ આપણું સંગઠન વધારે મજબૂત કરીએ. એટલું જ કહી આપ સર્વે લોકોએ રાજની દેશની સરકારોને વિપુલભાઈમાં વિશ્વાસ હોય ના હોય, પણ તમે બધા લોકોએ મારામાં જે વિશ્વાસ જાળવી રાખ્યો છે, મને જે પીઠબળ આપી રહ્યા છો, એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ ઋણી છું, ખૂબ ખૂબ આભારી છું. ખૂબ ખૂબ આભાર સાહેબજી આપનો.